ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સિલિન્ડરનો ડેવલપમેન્ટનો પ્રોબ્લેમ જોઈશું. તો આ આપણો ક્વેશ્ચન છે, એ પિક્ટોરિયલ વ્યૂ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ફાઉન્ડ ઇન ફિગર, ડ્રો ધ ડેવલપમેન્ટ ઓફ સરફેસ. તો મિત્રો ખબર કેમ પડે કે આપેલો ઓબ્જેક્ટ છે એ સિલિન્ડર છે? તો સૌ પ્રથમ એક હાઇટ છે, પણ હાઇટ કરતાં પણ વિશેષ ડાયમેન્શન છે ડાયામીટર. કારણ કે સિલિન્ડરમાં ડાયામીટર હોય ને હોય. તો અહીંયા ડાયામીટર કેટલો આપ્યો છે મિત્રો? 40. અને હાઇટ કેટલી છે? 30 અને બીજી 30, એટલે ટોટલ 60 છે. તો મિત્રો પ્રશ્ન એ થાય કે સિલિન્ડરનું ડેવલપમેન્ટ કેટલું થાય? તો કે પાઈ ડી જેટલું થાય, પાઈ ગુણ્યા વ્યાસ જેટલું. આ યાદ રાખવાનું, હમણાં આપણે પ્રેક્ટિકલી જોઈશું. તો પછી બીજા સેન્ટર લાઇનથી ડિસ્ટન્સ શું આપેલા છે? આ બાજુ 20, આ બાજુ 20, એટલે ટોટલ આ બાજુ 10, જમણી બાજુ 10, એટલે 20, અને આટલું 10. તો સૌથી પહેલા આપણે શું કરશું મિત્રો? આ લંબચોરસ આછું બનાવશું અને એક ટોપ વ્યૂ બનાવશું, બરાબર? તો હવે આ જુઓ, મેં XY લાઈન આપણી તળિયાની લાઈન કરી રાખી છે, એક પરપેન્ડિક્યુલર લાઈન અહીં કરી છે, અને એક 30ની ઊંચાઈએ લાઈન કરી રાખેલી છે, બરાબર? હવે આપણે રોલર સ્કેલનો ઉપયોગ કરી અને સેન્ટરથી પોઈન્ટ માર્ક કરશું. જુઓ, અહીંયા 10 અને અહીંયા બીજું 10, પછી સેન્ટરથી અહીંયા 10, બીજું 10, પછી થોડીક ઊંચાઈએ પાછા આપણે પોઈન્ટ માર્ક કરશું, 10, 10, અહીંયા 10, અહીંયા 10, બરાબર? હવે એ બધા પોઈન્ટને શું કરશું? આપણે જોડી લેશું, આછા બિલકુલ જોડશું, બરાબર? એટલે ક્યાંય નળે નહીં. જો આ પોઈન્ટને બિલકુલ આપણે આછા જોડવાના છે. પછી એકવાર કન્ફર્મ કરી લઈ પોઈન્ટ બરાબર આવ્યા છે કે નહીં. તો અહીંથી 20નું પોઈન્ટ બરાબર છે, અહીંથી 20નું બરાબર છે, પણ 10-10ના પોઈન્ટમાં છે એમાં માઇનોર એરર છે, બરાબર છે? તો માઇનોર એરરવાળું શું કામ ચલાવવું? તો આપણે એને ઇરેઝ કરી દઈ અને ફરીથી લઈ લઈ, બરાબર? આ માઇનોર ક્ષતિવાળા પોઈન્ટને ચલાવાય નહીં, બરાબર? તો હવે શું કરશું? અહીંયા જુઓ જોઈ, એક પોઈન્ટ માર્ક કરેલું હતું એ તો બરાબર જ હતું, અહીંથી 10 એક પોઈન્ટ માર્ક કરેલું હતું એ તો બરાબર જ હતું, પણ આપણું પ્રોજેક્શન કેવું ગયું હતું? ત્રાસું. તો હવે આ રીતે એને સુધારી શકાય, સીધું લઈ લેવાય, બરાબર? એટલે આ બિલકુલ સિદ્ધાંતમાં આવે, બરાબર? હવે 30ની ઊંચાઈ માટે અહીંથી 30 અને બીજું અહીંથી 30, એટલે એક પોઈન્ટ માર્ક કરશું. પછી એવી રીતે અહીંથી 30 તળિયેથી, અહીંથી 30 બીજું એક પોઈન્ટ માર્ક કરશું, બરાબર? જે આપણને શું આપશે? ઊંચાઈ આપશે, બરાબર? તો આટલું ડિસ્ટન્સ કેટલું છે મિત્રો? 30. તો એના માટે આપણે બ્લેક પેનનો ઉપયોગ કરશું અને ડાયમેન્શન દેશું. આટલું ડિસ્ટન્સ છે 30, આટલું છે 30, બરાબર? તો આ આપણે માપ આપી ચૂક્યા છીએ, આ ડાયમેન્શન. પછી એરોહેડ આપી દો આમ, પછી અહીંથી એરોહેડ. હવે મિત્રો ક્વેશ્ચનમાં બીજું શું ડિટેલમાં છે એ આપણે જોઈશું. આપણું લંબચોરસ તો રેડી. હવે અહીંયા ચોરસ કાણું પાડેલું છે, બરાબર ને? અહીંયા ગેપ કેટલો છે? 20નો છે, બરાબર? તો અહીંથી શું કરશું? આપણે 10 એક ટપકું કરશું અને ઉપર 10 એક ટપકું કરશું, બરાબર? હવે ત્યાંથી શું કરવાનું છે? 45નો ખૂણો લેવાનો છે. તો આ સેટ સ્ક્વેરથી લેવો, બરાબર? સેટ સ્ક્વેર ગોઠવવાનું આ રીતે. પછી શું કરશું? આપણે ખૂણો લેશું, બરાબર? તો સેટ સ્ક્વેરને બેઝના પેરેલલ રાખવા માટે થોડું એડજસ્ટમેન્ટ જરૂરી છે. તો અહીંથી જો આ ઉપર ગયું પોઈન્ટ, પછી એવી જ રીતે સેટ સ્ક્વેરની બાજુ બદલાવી અને અહીંથી આ પોઈન્ટ નીચે ગયું, બરાબર? હવે ત્યાંથી પાછો 45 જવાનું છે જમણે. તો એ મિત્રો આપણું જો ડ્રોઈંગ સાચું હશે તો ક્યાં ટચ થશે? બરાબર અહીંયા, બરાબર? આપણું ડ્રોઈંગ સાચું હશે તો બરાબર ક્યાં ટચ થશે? અહીંયા. અને એરર હશે તો ટચ નહીં થાય, બરાબર? એટલે આપણને આ ચોરસ કાણું પડી ગયું. હવે બાકીનો પોર્શન કેવો કરી દઈએ આપણે? ડાર્ક. એટલે આ બ્લેક પેન વાપરી છે ત્યાં તમારે ડાર્ક કરવાનું રહેશે, બરાબર? જો પછી આમાં એક ઓબ્ઝર્વેશન છે ધ્યાન દેવા જેવું, કે અહીંયા ને અહીંયા આ બે પોઈન્ટ કેવા છે?
એક આ પોઈન્ટ અને બીજો આ પોઈન્ટ. એ એક સિદ્ધાંતમાં આવશે. જો આ પોઈન્ટ અને આ પોઈન્ટ સિદ્ધાંતમાં આવશે. બરાબર. હવે આપણે શું કરીએ, નીચે અડધું સર્કલ દોરશું ને તોય આપણું કામ થઈ જશે. બરાબર છે. તો અડધું સર્કલ દોરીએ તો અહીંથી સેન્ટરેથી આ 20ની રેડિયસ એટલે આટલી રેડિયસ ખોલ નાખો. બરાબર. પછી એક અડધું સર્કલ આપણે દોરી લેશું. બરાબર. આ તમને આછું દેખાશે તો કાંઈ ઉપાધિ કરવાની જરૂરત નથી. પછી સેટ સ્ક્વેરથી કેમ ભાગ પડાય, તો આનાથી પડાય. જો આપણે પહેલાં શું કરીએ, રોલર સ્કેલને બેઝને સમાંતર લઈ લઈએ. બરાબર. પછી ભાગ પાડીએ. એક આ રસ્તો છે, પણ તમને જે ફાવે છે એ રસ્તો આ છે કે અહીંયા 0 0 એ શું લેશું, કોણ માપક લેશું. બરાબર. અને 90 એ સેટ કરશું સેન્ટર લાઈનને. પછી દરેક 30 ડિગ્રીએ આપણે શું કરશું, પોઈન્ટ માર્ક કરશું. અહીંયા 30 એ જો, પછી 60 એ, 90 એ તો છે, જો મેં 50 એ કરી નાખ્યું, સોરી. આ 60નું, 90, 120, 150 અને 0 એ તો છે જ. હવે આપણે શું કરવાનું છે મિત્રો, આ પોઈન્ટથી આને જોડી દેવાનું છે આમ. પછી આ પોઈન્ટથી આને જોડી દો. પછી આ પોઈન્ટથી આને જોડી દો. પછી આ પોઈન્ટથી આને જોડી દો. બરાબર. એટલે આ પ્રોજેક્શન બિલકુલ અહીંયા આવશે. જુઓ. બરાબર. જો આ સરીક ઇરેઝ કરીને તમને દેખાડું. ડબલ લાઈન થઈ ગઈ ને. જો અહીંથી આપણે આ સેન્ટરથી આને જોડવાનું છે, આ પોઈન્ટથી આને. બરાબર. અને અહીંયાથી આ સિદ્ધાંતમાં આવશે. જો આ લાઈનનું પોઈન્ટ છે. બરાબર. અને અહીંથી આ આવ્યું. આની કાંઈ જરૂર નથી. આ પ્રોજેક્શન ઉપર ન જવા દો તોય ચાલે ને જવા દો તોય કાંઈ વાંધો નથી. એટલે અહીંથી આટલું. પછી આ તો ઉપર ગયું છે, આ ઉપર ગયું છે, આ ઉપર ગયું છે, અને આને જવા દેવાની જરૂરત છે. બરાબર. તો હવે મિત્રો આને નામ શું આપશું આપણે, બ્લેક પેનથી આપી દઈ. જો અહીંયા તળિયે આપી છે 1, પછી આ 2, 3, 4, 5, 6 અને અહીંયા 7. પછી 7ની બાજુમાં કેટલા આવે, 8. નીચે અહીંયા 9, અહીંયા 4ની નીચે 10, 3ની નીચે 11 અને આ 12. હવે મિડલમાં છે ને મિત્રો એ સેન્ટર લાઈન છે, તો આપણે સેન્ટર લાઈનની જેમ જ દેખાડશું. જુઓ, લોંગ ડીશ, શોર્ટ ડેશ, લોંગ, શોર્ટ, લોંગ, શોર્ટ, લોંગ, શોર્ટ. તો આ સેન્ટર લાઈન થઈ ગઈ. પછી અહીંથી આપણે આટલું ડિસ્ટન્સ છે એ 20-20નું હતું, એ આપણે છેલ્લે દઈશું, જવા દો. અને ડાયામીટર છે એ આપણે અહીંયા દઈ શકીએ તળિયે. આટલો ડાયામીટર આપણે આપી દઈએ. જુઓ, આ ડાયામીટર દેખાય છે ડ્રોઈંગમાં કેટલો છે, ડાયામીટર 40. બરાબર. હવે આમાં ફ્રન્ટ વ્યૂમાં જે પોઈન્ટ છે એના નામ કઈ રીતે દેવાય, તો કે આ એ છે. પછી આ મળ્યો એ શું છે, બી છે. બી આપણે અહીંયા દઈ છીએ. પછી ઉપલો મળ્યો એ શું છે, સી. પછી એના સિદ્ધાંતમાં આવે છે એ શું છે, ડી. પછી આ પોઈન્ટ છે એ ઈ છે. પછી આ પોઈન્ટ છે એ એફ છે. આ છે એ જી છે. અને આ છે એ એચ છે. અને આ પાછો આવ્યો ઈ ABCDEFGHI. પછી શું કરવાનું, બધે ડેશ મૂકી આવવાના. ફ્રન્ટ વ્યૂના પોઈન્ટ હોય તો આપણે શું શીખા છીએ, ડેશ. અહીંયા બધા શું આવે, ડેશ આવે. ડેશ 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 ડેશ. બરાબર. હવે મિત્રો સિલિન્ડર છે એના બે પ્રોજેક્શન આપણે જવા દઈ. તો અહીંથી આપણે શું લેશું, આપણે અહીંથી 30 છે વત્તા 30 એટલે 60 એક ટપકું કરશું. અને લાંબી રોલર સ્કેલથી આપણે એ બંનેને
જોડી દેશું જ્યાં આપણો જવાબ બનવા જઈ રહ્યો છે. બરાબર. હવે અહીંથી અંદાજે આપણે 30 જેટલું કે 20 જેટલું છોડીએ છીએ. તો અત્યારે આપણે 20 આ 30 છોડો ને કાંઈ વાંધો નહીં. હાલો, અહીંથી 30 જેટલું છોડ્યું તો અહીંથી કેટલું છોડવું પડે? 30 જેટલું. તો અહીંયા એક આપણે ઊભી લાઈન બનાવી લેશું. હવે ડેવલપમેન્ટમાં ખુલે સૂત્ર શું આવે? માપ આવે પાઈ ગુણ્યા ડી. તો આ શિફ્ટ કરીને EXP ગુણ્યા ડાયામીટર 40 તો 125.66 આવે. તો આપણે કેટલા લઈ લેવાના? 126 લઈ લેવાના. બરાબર. તો 126 ક્યાં આવે? તો કે 125 પછીનો પહેલો ડિવિઝન. બરાબર. એવી જ રીતે ઉપરથી 125 પછી એનો પહેલો ડિવિઝન. તો અહીંયા આપણું ડેવલપમેન્ટ શું થાય? પૂરું થાય. બરાબર. અહીંયા એક આપણે લાઈન આપી દઈ. હવે આટલું જે માપ છે એને લખાય કેમ? તો કે 40 ગુણ્યા પાઈ. આટલું દર્શાવો તો એક કાફી છે. બરાબર. અને આપણે માપ આપી દીધું 40 ગુણ્યા પાઈ. દેખાય છે ડ્રોઈંગમાં? તો કે યસ દેખાય છે. હવે શું કરશું મિત્રો? આપણે સર્કલના 12 ભાગ પાડ્યા તો આનાય 12 ભાગ પાડવા પડે. તો એના માટે આપણે ફર્સ્ટ સેમેસ્ટરની મેથડનો ઉપયોગ કરશું. બરાબર. તો અહીંયા જોઈ લ્યો, અહીંયા 12 ફૂટપટ્ટી રાખી 83 અને આમ જવા દો. પછી એક સેન્ટીમીટરે કાપો કરતા જાઓ, નિશાન કરતા જાઓ, પોઈન્ટનું માર્ક કરતા જાઓ. બરાબર. દર 1 સેન્ટીમીટરે પોઈન્ટનું માર્ક કરવાનું. અને છેલ્લો પોઈન્ટ આવે એને ક્યાં જોડશો? અહીંયા છેલ્લે. તો બે બાજુ એકવાર કન્ફર્મ કરી આવવાનું. પછી એક લાઈન, પછી અહીંયા અટકવાનું. પેરેલલ લાઈન ડ્રો કરો. આવી રીતે પેરેલલ લાઈન ડ્રો કરો, પેરેલલ લાઈન ડ્રો કરો. પછી આ ટપકાએ સમાંતર રેખા ડ્રો કરો. આ આપણી ફર્સ્ટ સેમેસ્ટરની જ મેથડ છે, જેમાં તમને GTUમાં કદાચ પૂછાણું પણ હશે કે ભાઈ 110ની લાઈનના 7 ભાગ કરો, 9 ભાગ કરો વગેરે. તો આપણે અહીંયા શું કર્યું? 126 મિલીમીટર લંબાઈની લાઈનના 12 ભાગ કર્યા. બરાબર. તો અહીંયા અડી ગયા. હવે ઊભી રોલર સ્કેલને કેવી કરી દેવાની? ઊભી. પછી આ જે પોઈન્ટ હોય ને ત્યાં આપણે અટકવાનું. પછી ઊભી લાઈન દોરવાની. બરાબર. અહીંથી વર્ટિકલ લાઈન. એવી રીતે અહીંથી વર્ટિકલ લાઈન. અહીંથી. એટલે શું થઈ જશે? આપણા જવાબનું માળખું રેડી થશે. બરાબર છે. આ જવાબનું માળખું રેડી. તો જુઓ જોઈ, આ રેડી થયું. આ 12 ભાગ પડવા આવ્યા. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હવે આ નામ કેવી રીતે આપવાના મિત્રો? તો ઉપરની સાઈડમાં આપણે 1 થી શરૂ કરવાનું. 2 3 4 5 6 7 8 9 10 11 12 પછી 13 નો હોય, 1 હોય. તો આ થઈ ગયું. તો હવે મિત્રો આપણો જવાબ આમાં આવશે. તો આપણી પાસે એક પોઈન્ટ છે E. બરોબર. તો આ 1 2 3 4 5 ઉપર આપવા પડશે આપણે. E બાકી રહી ગયા છે. એટલે જુઓ, આ પહેલું પોઈન્ટ જે છે એને 1 કહી. તો બીજું પોઈન્ટ છે એને શું કહેશું? અંદર નામ આપીએ 2. ત્રીજાને શું કહેશું? 3. ચોથાને 4. પાંચમાને 5. છઠ્ઠાને 6. છેલ્લું 7. ઉપર 8. પછી 9. પછી 4 ની હારે 10. 3 ની હારે 11. અને 2 ની હારે 12. પછી આ બધે ડેશ આપવાના. બરાબર. હવે આપણે એક લાઈન ડ્રો કરેલી છે. તો ઈ છે સ્મોલ ઈ. તો સ્મોલ ઈ કોની જોડીમાં આવે છે? 9 અને 5 ની. તો અહીંયા 5 આગળ શું કરી આવવાનું? કેપિટલ ઈ કરી આવવાનો. અને બીજો ક્યાં કરવાનો? આ 9 માં. તો 2 પોઈન્ટ તો સીધા મળી ગયા મિત્રો. પછી મિત્રો એ ને ડી છે ને હારે આવશે. બરોબર. જે અગાઉના વિડીયોમાં એરર હતી. તો આ એ ને ડી છે. બરાબર. એક રસ્તો એ છે, તમે 0 થી એનું માપ તો ખબર જ છે. અહીંયા જોવો જોઈએ કેટલે છોડ્યું હતું? 10. તો અહીંયા શું કરાય? બહુ દૂર 10 એક પોઈન્ટ લઈ લેવાય. એટલે જે લાઈન આવે એ કેવી આવે? પરફેક્ટ આવે.
આ લાઈન ખેંચી લીધી, જુઓ એ ને ડી માંથી એ પાસ થઈ ગઈ. પછી એવી જ રીતે 10 નીચે અને આઈ ને એફ માંથી પાસ કરાવો, બરાબર. આ આઈ અને એફ એમાંથી પાસ થઈ ગઈ, જુઓ જોઈ એક્ઝેક્ટ પાસ થઈ. તો હવે જુઓ જોઈ આપણે એ ને આઈ કઈ લાઈન ઉપર છે, તો કે 1 ઉપર છે. તો એ માંથી પાટો જાય તો અહીંયા શું મળે આપણને, એ મળે, અને નીચે શું મળે, આઈ. હવે આવું જ પોઈન્ટ છેલ્લે હશે, તો અહીંયા શું મળે આપણને, એ મળે, અને અહીંયા શું મળે, આઈ મળે. એટલે આપણા 2 કામ થઈ ગયા, બરોબર. એફ વાળું કામ થઈ ગયું, ઈ વાળું કામ થઈ ગયું, બરાબર છે. તો હવે આપણે શું કરશું, બી ને ગોતવા જાશું. તો મિત્રો બી માંથી શું કરવું પડશે, આપણે પ્રોજેક્શન લેવું પડશે આમ, બરોબર. તો એ પ્રોજેક્શન ઉપર રખાય, સ્કેલ ક્યાં રખાય, ઉપર. જુઓ બી ડેશ અને નીચલી લાઈન ને ઉપર, એટલે આપણને આપણી લાઈન સમાંતર જાય છે કે નથી જાતી એનો ખ્યાલ આવે, બરોબર. આમ પછી હવે બી ડેશ છે એ કોનું પોઈન્ટ છે, તો કે 2 ને 12 નું, એટલે 2 શું કરી આવવાનો, બી, અને એવી જ રીતે 12 શું કરવાનો, બી. હવે એવી જ રીતે બી ની હારે કોણ છે નીચે, એચ ડેશ છે. તો અહીંયા આ લાઈન ને નીચે લાઈન ખેંચાય, જુઓ આમ. એટલે આપણે ત્રાસી લાઈન જાય છે કે નહીં એનો આઈડિયા આવે, જુઓ. તો અહીંયા કોણ હતું, એચ ડેશ. તો એચ ડેશ ક્યાં ક્યાં આવે, અહીંયા 2 નંબરમાં આવે એચ, અને બીજું ક્યાં આવે, 12 નંબરમાં એચ આવે, બરાબર. અહીંયા તો આપણે બી ડેશ ને એચ ડેશ નું કામ કરી નાખ્યું. તો હવે આપણે કોનું કામ કરવાનું બાકી છે, આ સી ડેશ નું. તો સી ડેશ માટે જુઓ જોઈએ આમ ઉપર લઈ જવાની રોલર સ્કેલ ને, અને પછી આમ સેટિંગ કરવાનું કે ભાઈ સમાંતર બિંદુ તો જાય છે કે નથી જાતું. તો આ બધું પ્રોજેક્શન લઈ લ્યો. હવે સી ડેશ છે એ કયાનું પોઈન્ટ છે, તો કે 3 ને 11 નું. તો 3 શું કરવાનું, કેપિટલ સી લખવાનો, 11 શું લખવાનું, કેપિટલ સી લખવાનો. હવે એવી રીતે તળીએ, આ જી ડેશ થી સી ની આરે નીચે જી છે ને, તો અહીંયા જી ડેશ થી આપણે પેરેલલ લાઈન જવા દેવાની. તો હવે જી ડેશ છે એ કોનું પોઈન્ટ છે, 3 ને 11 નું. તો 3 આવે, અહીંયા શું કરશું આપણે, જી, અને 11 શું કરશું આપણે, જી. હજી એકાદું પોઈન્ટ બાકી હશે, બરાબર. હા, આઈ ને એફ અને એ ને ડી એ 2 એક જ સિદ્ધાંતમાં હતા, તો એ બાકી હતા ને. એટલે હવે એ ને ડી ની લાઈન કેવી છે, હરખી છે. તો ડી છે એ 4 ને 10 માં આવે છે, જુઓ ડી છે એ 4 ને 10 માં. તો એની લાઈનમાં અહીંયા શું આવી જાય, ડી. પછી બીજું ક્યાં આવે, 10 માં આવે ડી, બરોબર. હવે એવી જ રીતે આઈ ને એફ, એફ ક્યાં છે, 4 ને 10 માં. તો 4 નંબરમાં જ્યાં આવે ત્યાં શું આવે, એફ, અને 10 નંબરમાં શું આવે, એફ. તો મિત્રો આપણે જવાબના બિંદુઓ તો મળી ગયા છે. હવે કેમ કર્વ જોડવાનો છે, તો કે એ થી બી તરફ હાલો, બરાબર. બી થી સી તરફ હાલો, સી થી ડી તરફ, ડી થી ઈ તરફ, ઈ થી એફ તરફ, એફ થી જી તરફ, જી થી એચ તરફ, એચ થી આઈ તરફ. જો એ બી સી ડી ઈ એફ જી એચ આઈ કર્વ જોડાઈ ગયો. એવી રીતે અહીંયા જુઓ એ બી સી ડી ઈ એફ જી એચ આઈ. તો આપણે આ કર્વ મેળવી લઈ, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ, એફ થી જી, જી થી એચ, એચ થી આઈ. હવે જે બાઉન્ડ્રી છે એ ફૂલ આવશે, બરોબર. તો આ રીતે પણ ડેવલપમેન્ટ ચાલે, અને આગલા વિડીયો પ્રમાણે કર્યું હતું એ જવાબ પણ હાલે, બરોબર છે. તો આ બાઉન્ડ્રી બધી કેવી આવશે, ડાર્ક. તો આશા રાખું છું કે આ પ્રોબ્લેમમાં જે આગળના વિડીયોમાં ક્ષતિ રહી ગઈ હતી તેના બદલ હું માફી ચાહું છું, અને ફરીથી તમને વિડીયો સમર્પિત કરું છું. તો થેન્ક યુ વેરી મચ. આ છે સીટ નંબર 3 નો પ્રોબ્લેમ. જોઈ લઈએ આપણે કેટલામો હતો, 3 હતો. હવે જે ડાયમેન્શન બાકી છે એ આપી દઈ, બરોબર. તો ડાયમેન્શન આપણે
બ્લુ પેનથી આપી દઈએ. હા જો અહીંથી આ લાઈન જે છે આ 3 ને 11 વાળી, બરાબર, એટલે અહીંથી આટલું કેટલું છે, આટલું 10 છે, અને અહીંથી આ પ્રોજેક્શન જાય છે નું, એટલું 20 છે. તો આપણે મિત્રો અહીંયા 20 લખીએ છીએ. પછી આ પ્રોજેક્શન આગળ અહીંયા 10 લખીએ છીએ, બરાબર, અને આમ બારેથી એરો અંદર, અહીંયા બારેથી એરો અંદર, અહીંયા બારેથી એરો અંદર. આ 10 અને આટલું 20 દેખાતું તો કરવું ને થોડુંક. પછી કેવું છે, આ ખૂણો આપણે લીધો એ કેટલાનો છે, 45 ડિગ્રીનો. એ પણ દર્શાવવો પડે, જોવો જોઈએ. આ 45 થોડાક ડાર્ક કરી દો એટલે તમને દેખાય. તો આ 45 નો ખૂણો લીધો. પછી આ 30 આપણે આપી દીધા. પછી ડાયામીટર 40 આપી દીધો, બરાબર. પછી આ ગેપ 10-10 નો છે એ આપી દઈએ આપણે. ટોટલ ડિસ્ટન્સ 20 હતું, એટલે આપણે શું કરશું, ટોટલ ડિસ્ટન્સ જ આપશું, 10-10 નું નહીં આપીએ. આ 20, પણ તમને સરળતાથી સમજાય એટલા માટે હું અહીંયા 10 મૂકું છું, બાકી 10 ની જરૂરત છે નહીં. બરાબર. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ.